801 ગ્રામ ચરસ સાથે એક શખ્સ ઝડપાયો. અમીરગઢ ચેકપોસ્ટ પરથી 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચરસની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી. પોલીસે કુલ 801 ગ્રામ ચરસ અને અન્ય મુદ્દામાલ મળી 2,10,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે ટ્રાવેલ્સ બસના સાઇડમાં કરાવી તપાસ હાથ ધરવામાં આવી. બસમાં બેઠેલા એક યુવક પર શંકા જતાં તેને બેગની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન યુવકની બેગમાંથી અંદાજે 801 ગ્રામ ચરસ મળી આવ્યું. ઝડપાયેલા આરોપીનું નામ જય ચેતન ગાલા છે. અમીરગઢ પોલીસ આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C, 20B અને B હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીની વાદળી રંગની ટ્રાવેલ્સ બેગમાંથી કપડાં અને જેકેટની આડસમાં સફેદ મીણિયાની થેલીમાં પ્લાસ્ટિકની જીપ લોકમાંથી થેલીમાં 801 ગ્રામ ચરસ મળી આવ્યું. ચરસની બજાર કિંમત 2,250 રૂપિયા આંકવામાં આવી રહી છે. ચરસ ઉપરાંત એક એન્ડ્રોઈડ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જે સાથે કુલ 2,10,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.